ના પાડી હતી તો પણ પાછા ટ્રેડિંગ કરવા બેસી ગયા ને. અરે પણ સાંભળ તો ખરી. મારે કશું સાંભળવું નહીં. ના નથી પાડી આ બધા ધંધા કરવાની. હજી કેટલા પૈસા બગાડવાના બાકી છે. બોલી લીધું, હવે તું સાંભળે મારી વાત. બોલો. હવે માર્કેટના ઉતાર ચઢાવથી ડરવાની જરૂર નહીં. હવે તો પૈસા ગ્રો કરવાના દિવસો ચાલુ થયા છે. એવું તો કઈ હોતું હશે? તમારા ભાઈબંધોના રમાણે ચડીને આ યુટ્યુબોના વિડીયો જોઈને કઈ ટ્રેડિંગ કરીને પૈસા કમાવા શક્ય જ નહીં. અલી શક્ય છે, એ બધાના ભરોસે હું ટ્રેડિંગ નહીં કરતો ભાઈ. હવે મારી જોડે સ્ટોક ગ્રો એપ્લિકેશન છે. હે? આ શું નવું લાયા? આ નવું નથી. જો સ્ટોક ગ્રો એક સ્ટોક માર્કેટ એડવાઇઝરી પ્લેટફોર્મ છે, જેમાં એક બે નહીં દેશના 130 થી પણ વધારે રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર છે. ના એક્સપર્ટ જેવા તેવા નહીં, એ ડિટેલમાં એનાલિસિસ કરીને પછી રિકમેન્ડેશન આપે છે. એટલે આમાંથી શીખીને પૈસા માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાના મેં શરૂ કર્યા છે. ઓહો, શું વાત છે મારા મિસ્ટર. પહેલા તો તમે ઉડતા તીર લઈને ટ્રેડિંગ કરતા હતા, હવે તો સમજદારીથી ટ્રેડિંગ કરવા માંડ્યા છો ને. તો પછી તું પણ હવે ડર્યા વગર સ્ટોક ગ્રો એપમાંથી એડવાઇસ લે અને તારા બચાયેલા પૈસા છે ને એને પ્રોપર એક જગ્યાએ ઇન્વેસ્ટ કર. હું અત્યારે ડાઉનલોડ કરું.